નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટમાં વ્યસ્ત શ્રેણિક શું છે એ શીખા. એની પહેલાં સહ અવયવજ શ્રેણિક શું છે એ શીખા. બરાબર, એટલે થોડુંક રિવાઇઝ કરી જઈએ કે આપણે જે સહ અવયવ શ્રેણિક અને વ્યસ્ત શ્રેણિક શીખા એમાં શું આવે છે. પછી આપણે આગળના એક્ઝામ્પલ અને દાખલાઓ લઈશું. ચલો, પેલો ટોપિક છે સહ અવયવજ શ્રેણિક, જેને એડજોઇન્ટ ઇંગ્લિશમાં કહેવાય છે, એડજોઇન્ટ મેટ્રિક્સ. બરાબર, તો આ જે સહ અવયવજ શ્રેણિક છે એટલે શું? તો કે કોઈ પણ એક શ્રેણિક આપેલો હોય, ચોરસ શ્રેણિક, તો એ ચોરસ શ્રેણિકના પહેલાં સહ અવયવ મેળવી લેવાના. એના જેટલા પણ ઘટક છે એ બધા ઘટકના પહેલાં સહ અવયવ મેળવી લેવાના. પછી એ સહ અવયવ મળી જાય એને પોતાની જગ્યાએ, ઘટકની જગ્યાએ રાખી દેવાના. જે ઘટકના જે સહ અવયવ હોય એની જગ્યાએ રાખી એનું પરિવર્ત કરવાથી જે શ્રેણિક મળે તેને સહ અવયવજ શ્રેણિક કહેવાય છે. અને આ સહ અવયવજ શ્રેણિકને એડીજે કૌંસમાં એ, પછી કેપિટલ એડીજે લખો કે સ્મોલ એડીજે લખો, એના કૌંસમાં એ વડે દર્શાવવામાં આવે છે. બરાબર, તો આપણે 2x2 અને 3x3 જે શ્રેણિક આપેલા છે ચોરસ, એના સહ અવયવ મેળવતા આપણે લાસ્ટમાં શીખા છીએ. બરાબર, ચલો, તો જે 2x2 છે એની શોર્ટકટ કંઈક આપેલી હતી મેં, કે 2x2 નો કોઈ ચોરસ શ્રેણિક આપેલો હોય તો એનો સહ અવયવ કેવી રીતે મેળવવો? તો કે એનો સહ અવયવ આવી રીતે મેળવવો: અગ્ર વિકર્ણના ઘટકોની અદલા બદલી અને પશ્વ વિકર્ણ એટલે કે બીજો જે વિકર્ણ છે એના ઘટકોની નિશાનીમાં ફેરફાર. એની ઘટકોની અદલા બદલી નહીં પણ નિશાનીમાં ફેરફાર. તો આ રીતે આપણે 2x2 નો જે શ્રેણિક આપેલો હોય એનો સહ અવયવ શ્રેણિક મેળવી શકીએ છીએ. પણ ધ્યાન રાખજો કે 3x3 માં આવી કોઈ શોર્ટકટ ટ્રીક નથી. 3x3 નો જે ચોરસ શ્રેણિક આપેલો હોય એનું તમારે સહ અવયવ શ્રેણિક ફરજિયાત નિયમ પ્રમાણે, એટલે કે બધાના સહ અવયવ મેળવી એને પરિવર્ત કરી અને પછી જ તમને એનો સહ અવયવ શ્રેણિક મળશે. હવે સહ અવયવ મેળવવા માટે તમને સહ અવયવ શોધતા આવડવું જોઈએ, અને સહ અવયવ શોધવા માટે તમને ઉપનિશ્ચાયક શોધતા આવડવું જોઈએ. બરાબર, તો આ બધી વસ્તુ એકબીજા પર ડિપેન્ડન્ટ છે, ધ્યાન રાખજો કે ઉપનિશ્ચાયક આવડે તો સહ અવયવ આવડે, સહ અવયવ આવડે તો સહ અવયવજ શ્રેણિક આવડે, અને સહ અવયવજ શ્રેણિક શોધતા આવડશે તો જ વ્યસ્ત શ્રેણિક શોધતા આવડશે. ઓકે, ચલો, હવે તો કે એના પ્રમેય જોયેલા છે. પેલો પ્રમેય છે કે પેલો પ્રમેય શું આપેલો છે સહ અવયવજ શ્રેણિકનો? તો કે કોઈ પણ જે શ્રેણિક આપેલા છે ચોરસ શ્રેણિક, બરાબર છે, એમાં આપણે એક મિનિટ, ચલો, પેલું પ્રમેય છે. પેલો પ્રમેય શું કહેવા માગે છે? પેલો પ્રમેય આપેલો છે કે કોઈ પણ n કક્ષાવાળો ચોરસ શ્રેણિક આપેલો હોય તો એના માટે એ શ્રેણિક ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ શું થાય? બંનેનો ગુણાકાર છે શ્રેણિક એ અને શ્રેણિક એના સહ અવયવજનો ગુણાકાર કોના બરાબર હોય છે? શ્રેણિક એના નિશ્ચાયક ઇન્ટુ આઈ બરાબર હોય છે, એટલે કે મોડ એ ઇન્ટુ આઈ બરાબર હોય છે. આ પેલો પ્રમેય આવું કંઈક કહેવા માગે છે. બરાબર છે, ચલો, પછી બીજો પ્રમેય શું કહેવા માગે છે? બીજા પ્રમેય માટે પહેલાં આપણે બે વસ્તુ શીખવી પડશે કે સામાન્ય શ્રેણિક અને અસામાન્ય શ્રેણિક એટલે શું. તો કે કોઈ પણ ચોરસ શ્રેણિક એનો નિશ્ચાયક ઇક્વલ ટુ 0 હોય તો તેને અસામાન્ય શ્રેણિક કહેવાય, અને કોઈ પણ ચોરસ શ્રેણિકનો નિશ્ચાયકનો જવાબ નોટ ઇક્વલ ટુ 0 હોય તો તેને સામાન્ય શ્રેણિક કહેવાય. બરાબર છે, તો જો આ બંને ટોપિક પરથી આપણે બીજો પ્રમેય અને ત્રીજો પ્રમેય શીખવાનું છે. બીજો પ્રમેય આવું કંઈક કહે છે કે જો કોઈ શ્રેણિક એ અને બી સામાન્ય શ્રેણિક હોય, એટલે કે નોટ ઇક્વલ ટુ 0 હોય, તો એ અને બીનો ગુણાકાર અથવા બી અને એનો ગુણાકાર પણ નોટ ઇક્વલ ટુ 0 શ્રેણિક હોય, એટલે કે નોટ ઇક્વલ ટુ 0 થાય છે, સામાન્ય શ્રેણિક થાય છે. એ તો ઓબ્વિયસ વાત છે કે કોઈ એ શ્રેણિક છે એનો નિશ્ચાયક નોટ ઇક્વલ ટુ 0 હોય, બી શ્રેણિકનો નિશ્ચાયકનો જવાબ નોટ ઇક્વલ ટુ 0 હોય, તો બીનો ગુણાકાર પણ નોટ ઇક્વલ ટુ 0 જ મળવાનો છે. બરાબર છે, તો આ પ્રમેય નંબર 2 કહે છે. હવે તો કે પ્રમેય નંબર 3. પ્રમેય નંબર 3 શું કહે છે કે કોઈ પણ એ બીનો ગુણાકાર નો નિશ્ચાયક ઇક્વલ ટુ એ બીનો ગુણાકાર નો નિશ્ચાયક ઇક્વલ ટુ એનો નિશ્ચાયક ઇન્ટુ બીનો નિશ્ચાયક, આ પ્રમેય નંબર 3 કહે છે. બરાબર, અને પ્રમેય નંબર શું કે 1 એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ, બંનેનો ગુણાકાર આના બરાબર થાય છે, અને મેં કીધું હતું કે આના બરાબર MCQ આવશે. પ્રમેય જે આપેલા છે 1, 2, 3 અને જે એક મેં સૂત્ર લખાયું હતું કે ખાલી એડજોઇન્ટ ઓફ એ, એડજોઇન્ટ ઓફ એ બરાબર કયું સૂત્ર છે? એના નિશ્ચાયક બરાબર નિશ્ચાયક એની n-1 ઘાત. n શું દર્શાવે? તો કે આ શ્રેણિક કેટલી કક્ષાનો છે?
એ દર્શાવે, બરાબર. એમાંથી -1 કરશું એટલું આપણે આ મળશે. ઓકે, ચલો તો આ રીતે આપણે આ 3 પ્રમેય જોયા હતા. અને ચોથા નંબરનો પ્રમેય જે છે, જે આપણે વ્યસ્ત શ્રેણિકમાં જોયો હતો, શું પ્રમેય હતો કે વ્યસ્ત શ્રેણિક તો જ કોઈ પણ શ્રેણિક વ્યસ્ત શ્રેણિક એનો તો જ મેળવી શકાય જો એ શ્રેણિકનો નિશ્ચાયક નોટ ઇક્વલ ટુ 0 હોય, એટલે કે એ શ્રેણિક સામાન્ય શ્રેણિક હોય તો. આ આપણું પ્રમેય નંબર 4 છે. અને એના પરથી આપણે વ્યસ્ત શ્રેણિકનું સૂત્ર પણ મેળવ્યું હતું કે વ્યસ્ત શ્રેણિકને એ ઇન્વર્સ વડે દર્શાવાય છે અને એનું સૂત્ર કંઈક આવું છે, બરાબર. તો એડજોઇન્ટ ઓફ એ મેળવો તો એના પરથી પછી તમને વ્યસ્ત શ્રેણિક મેળવી શકો છો, બરાબર. તો બસ આપણે આટલું સહઅવયવ શ્રેણિક, વ્યસ્ત શ્રેણિક અને એના 4 પ્રમેય એનું રિવિઝન કર્યું હતું. અને એને લગતા 2 એક્ઝામ્પલ અને થોડાક દાખલાઓ મેં તમને હોમવર્કમાં આપેલા છે. 2 એક્ઝામ્પલ મેં અહીં કરાવેલા છે અને થોડાક દાખલાઓ તમને હોમવર્કમાં આપેલા છે, બરાબર. ચલો હવે આપણે એના પરથી એક્ઝામ્પલ નંબર 25 જોઈએ. શું કહેવા માંગીએ છીએ? 25 જુઓ. જો એ શ્રેણિક આપેલો છે, બી શ્રેણિક આપેલો છે, તો ચકાસો LHS બરાબર RHS. શું આ વસ્તુ સાચી છે? હા, સાચી છે. ક્યાં ભણી ગયા આપણે? શ્રેણિકમાં ભણી ગયા કે કોઈ પણ 2 શ્રેણિકનો ગુણાકાર હોય એને પરિવર્ત આપો તો પેલું શ્રેણિક પહેલાં બીજું શ્રેણિક પહેલાં આવી જાય અને પેલો શ્રેણિક એટલે કે આ બેની જગ્યા બદલી જાય છે. સેમ જે પરિવર્તમાં થાય છે એ પણ ઇન્વર્સમાં પણ થતું હતું કે આને ઇન્વર્સ અંદર આપવાથી બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ બને છે. તો આ પરિવર્ત અને જે વ્યસ્ત શ્રેણિક આપણે શીખી ગયા છીએ 3જા ચેપ્ટરમાં એના પરથી આપેલું છે. એટલે અહીંયા કોઈ આપણે સૂત્ર આપેલું નહીં, ડાયરેક્ટ એક એક્ઝામ્પલમાં કહી દીધું કે આ વસ્તુ ચકાસો, બરાબર. અને એક વસ્તુ રિપીટ કરી દઉં છું તમને કે કોઈ પણ વ્યસ્ત શ્રેણિક મારે કોઈ પણ શ્રેણિકનો મેળવવો હોય તો 2 રીતે મેળવી શકાય. એક, પ્રાથમિક પ્રક્રિયા દ્વારા અથવા હાર સંક્ષેપણ એસિલોન પદ્ધતિ દ્વારા, બરાબર છે. એટલે કે પ્રાથમિક પ્રક્રિયા પરથી આપણે જે 3જા ચેપ્ટરમાં વ્યસ્ત શ્રેણિક મેળવીએ એ રીતે એક રીતે મેળવી શકાશે. અને બીજું, નિશ્ચાયકની મદદથી વ્યસ્ત શ્રેણિક મેળવો. નિશ્ચાયકની મદદથી વ્યસ્ત શ્રેણિકનું સૂત્ર છે આપણે A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/mod A એડજોઇન્ટ ઓફ A. આ સૂત્ર પરથી પણ આપણે વ્યસ્ત શ્રેણિક મેળવી શકીએ છીએ. અને ઇઝી પડશે તમને આ જે ચેપ્ટરમાં વ્યસ્ત શ્રેણિક મેળવવાનું છે એ પણ તમને રકમમાં કીધું હોય કે પ્રાથમિક પ્રક્રિયા દ્વારા વ્યસ્ત શ્રેણિક મેળવો તો તમારે ફરજિયાત એ પ્રમાણે જ મેળવવું પડે. પછી તમે આ સૂત્ર પરથી મેળવો તો એ ચાલશે નહીં. ઓકે, ચલો તો આપણે શું કીધું છે કે આ સાબિત કરવાનું છે LHS બરાબર RHS. તો સૌથી પહેલાં હું LHS લઉં છું. તો LHSમાં મારે શેની જરૂર પડશે? ABની. ચલો AB શોધી લઈએ. AB એટલે એ શ્રેણિક આપેલો છે 2 3 1 -4. B એટલે 1 -2 -1 3. ચલો બંનેનો ગુણાકાર કરું. બંનેનો ગુણાકાર પોસિબલ છે? હા. પહેલાં શ્રેણિકની સ્તંભની સંખ્યા 2 છે, બીજા શ્રેણિકની પહેલા શ્રેણિકની સ્તંભની સંખ્યા 2 છે, બીજા શ્રેણિકની હારની સંખ્યા 2 છે. તો બંને ઇક્વલ હોવાથી આપણે બંનેનો ગુણાકાર શક્ય બનાવી શકીએ છીએ. ચલો ગુણાકાર કરીએ. પેલી હાર પેલો સ્તંભ 2 એકા 2 3 એકા 3 -3 એટલે 2માંથી 3 જશે એટલે -1. પેલી હાર બીજો સ્તંભ 2 દૂની 4 પણ કેવા? -4. 3 તેરી 9 +9 તો 9માંથી 4 જશે તો કેટલા વધશે? 5 વધશે. ચલો 2 ઘટક મળી ગયા. હવે બીજા 2 ઘટક મેળવી લઈએ. પેલી હારથી 2 ઘટક મળ્યા છે. હવે બીજી હારનો વારો. બીજી હાર પેલો સ્તંભ 1 એકા 1 -4 ઇન્ટુ -1 એટલે +4 તો 4 ને 1 કેટલા થશે? 5. ઓકે, બીજી હાર બીજો સ્તંભ 1 ઇન્ટુ -2 એટલે -2 -4 ઇન્ટુ 3 એટલે -12 તો -12 ને -2 એટલે -14. તો આ મળી ગયું આપણે AB. હવે મારે એનો ઇન્વર્સ મેળવવાનો છે. એનો ઇન્વર્સ કેવી રીતે મેળવશું? તો કે આપણી પાસે સૂત્ર છે. શું સૂત્ર છે? 1/AB mod એડજોઇન્ટ ઓફ AB. કોઈ પણનો ઇન્વર્સ શોધવો હોય તો એના માટે સૂત્ર છે 1/A શ્રેણિકનો નિશ્ચાયક ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A શ્રેણિક. બરાબર, ચલો મેળવી લઈએ. એના માટે મારે નિશ્ચાયક મેળવવો પડશે. ચલો ABનો નિશ્ચાયક મેળવી લઈએ. AB શ્રેણિક આપણે આપેલો છે એનો નિશ્ચાયક મેળવીએ. -1 5 5 -14. ચલો 14 -1 ગુણ્યા 14 -14 એટલે 14 -5 ગુણ્યા 5 એટલે 25. ચલો તો 6 ને 5 11 પણ કેવા? -11 જે નોટ ઇક્વલ ટુ 0 છે.
નોટ ઇક્વલ ટુ 0 હોય તો જ વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે, નહીતર વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ નથી. એટલે હું લખીશ કે એ બી ઇન્વર્સનું એટલે કે વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે. કોના પરથી કહી શકાય? નોટ ઇક્વલ ટુ 0 હોવાથી. બરાબર. ચલો આગળ જોઈ લઈએ. હવે તો કે આપણે નિશ્ચાયક મેળવવાનો હતો એ મળી ગયો. હવે એડજોઇન્ટ ઓફ એ બી જોઈએ છીએ, એ પણ મેળવી લઈએ. એડજોઇન્ટ ઓફ એ બી. ચલો 2 ક્રોસ 2નો એ બી ક્યાં છે? આર્યું. 2 ક્રોસ 2નો જે શ્રેણિક આપેલો છે એનો મારે સહ અવયવ જ શ્રેણિક મેળવવાનો છે. તો મને ડાયરેક્ટ મેળવતા આવડે છે. એના માટે કોઈ સહ અવયવ કે શોધવાની જરૂર નથી. શું જરૂર છે? અગ્ર વિકર્ણના ઘટકોની અદલા બદલી. -14 અહીંયા અને -1 અહીંયા, અને આની નિશાની બદલો. પોતે એની જગ્યાએ જ રહેશે, ખાલી નિશાની બદલવાની છે. ચલો તો આપણે એડજોઇન્ટ ઓફ એ બી મળી ગયું. આપણે એને સમીકરણ 1માં મૂકી દઈએ. સમીકરણ નંબર 1 પરથી, અથવા આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ. પહેલાં નિશ્ચાયક શોધી લઈએ, પછી એડજોઇન્ટ ઓફ એ શોધી લઈએ, અને પછી આ સૂત્ર આપણે ડાયરેક્ટ લખીએ તો સમીકરણ 1, 2 આપવાની જરૂર હોતી નથી. ચલો તો એ બીનો ઇન્વર્સ શું મળશે? ઇઝ ઇક્વલ ટુ 1/mod એ બી, એટલે કે નિશ્ચાયક એ બી, -11. એડજોઇન્ટ ઓફ એ બી, એડજોઇન્ટ ઓફ એ બી કેટલા મળ્યા? -14, -5, -5, -1. ચલો -1/11 ને અંદર જવા દઉં છું, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 14/11, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 15/11, 5/11, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 5/11, માઇનસ માઇનસ પ્લસ એટલે 11, 11 ના છેદમાં જશે એટલે 1/11. તો આ આપણે મળ્યું એ બી ઇન્વર્સ, જેને આપણે સમીકરણ નંબર 2 નામ આપશું. બરાબર. ચલો હવે આપણે RHS માટે મેળવવાનું છે. આપણે LHS મળી ગયું છે એ બી ઇન્વર્સ. હવે આપણે RHS માટે બીનો ઇન્વર્સ જોઈએ ને એનો ઇન્વર્સ જોઈએ. તો બીનો ઇન્વર્સનું સૂત્ર મને ખબર છે. બીનો ઇન્વર્સનું સૂત્ર શું છે? આવું કંઈક થશે કે 1 નિશ્ચાયક બી એડજોઇન્ટ ઓફ બી, આવું કંઈક થશે ને. તો એના માટે મારે બીનો નિશ્ચાયક શોધવો પડશે અને એડજોઇન્ટ ઓફ બી શોધવો પડશે. ચલો પહેલાં મેળવી લઈએ, પછી આપણે સૂત્રમાં ડાયરેક્ટ લખશું હવે. ઓકે. ચલો આપણે અહીં હવે શું મેળવશું? બી નિશ્ચાયક. પણ બી શ્રેણિક આપેલો છે. હા, 1 -2 -1 3. આ જે શ્રેણિક છે એનો નિશ્ચાયક મેળવવાનો છે. ચલો 3 × 3 -2 -2 × -1 એટલે +2, અને વચ્ચે માઇનસ નિશાની એટલે 3માંથી 2 જશે તો 1. 1 નોટ ઇક્વલ ટુ 0 હોવાથી હું શું લખી શકું? બી ઇન્વર્સનું અસ્તિત્વ છે. બરાબર. આ વસ્તુ લખવી જરૂરી છે કે અહીંયા છેદના જે નિશ્ચાયક છે મોડ બી છે એના બરાબર નોટ ઇક્વલ ટુ 0 મળે છે, એટલે બી ઇન્વર્સ પણ મળી શકે જ, નહીતર મળી શકત નહીં. બરાબર. ચલો હવે તો કે એડજોઇન્ટ ઓફ બી મેળવી લઈએ. ડાયરેક્ટ મેળવીએ છીએ એડજોઇન્ટ ઓફ બી. કેમ? કારણ કે 2 × 2 કક્ષાનો હોવાથી અગ્ર વિકર્ણને અદલા બદલી 3 1. આ બેની નિશાની બદલો, ખાલી બંને માઇનસ હતું તો બંને પ્લસ થઈ ગયા. બરાબર. એ બેની નિશાની બદલાવાની છે, ખાલી પશ્વ વિકર્ણની. આની નિશાની બદલો અને આની જગ્યા બદલો, સ્થાનની અદલા બદલી કરો. બરાબર. ચલો એડજોઇન્ટ ઓફ બી મળી ગયું. તો હવે હું લખીશ બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/mod બી એડજોઇન્ટ ઓફ બી. ચલો 1/mod બી. મોડ બી શું છે? 1. એડજોઇન્ટ ઓફ બી શું છે? 3 2 1 1. ચલો તો આપણે બી ઇન્વર્સ મળી ગયા છે. બી ઇન્વર્સ શું મળ્યા? 3 2 1 1. આને આપણે રાખી દઈએ હમણાં. ઓકે. હવે શું મેળવશું? એ ઇન્વર્સ. તો એ ઇન્વર્સ માટે પહેલાં સૌથી શું મેળવવું પડશે? મોડ એ, એટલે કે નિશ્ચાયક એ, શ્રેણિક એનો નિશ્ચાયક. શ્રેણિક શું આપેલો છે? 2 3 1 -4. ચલો એને નિશ્ચાયક મેળવીએ. 4 × 2 = 8, પણ કેવા? માઇનસ, વચ્ચે માઇનસ નિશાની. 3 × 3 તો -8 -3 એટલે -11, જે નોટ ઇક્વલ ટુ 0 હોવાથી એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. ચલો એ ઇન્વર્સનું અસ્તિત્વ હોય તો આપણે શું મેળવી લઈએ? એડજોઇન્ટ ઓફ એ મેળવી લઈએ. બરાબર. એના માટે થોડુંક આ ભૂસી નાખીએ. ચલો એડજોઇન્ટ ઓફ એ. હવે શું મેળવશું આપણે?
એડજોઇન્ટ ઓફ એ એટલે કે એ શ્રેણિક 2 × 2નો છે એટલે હું ડાયરેક્ટ મેળવું છું, એના સહ અવયવ શોધવાની જરૂર પડતી નથી. શું કરશું? આ બેની અદલા બદલી, આ બેની નિશાની બદલો. થઈ ગયું? ચલો હવે તો કે હું નિશ્ચયક વ્યસ્ત શ્રેણિક મેળવું છું. એનું સૂત્ર કંઈક આવું છે. ચલો મોડ એ શું મળ્યું? -11. એડજોઇન્ટ ઓફ એ શું છે? -4, -3, -1 અને 2. ચલો આને આમ જ રાખી દઈએ એ ઇન્વર્સને. આપણે આને અંદર હમણાં ગુણશો નહીં, હમણાં એમ જ રહેવા દઈએ. કેમ રહેવા દઈએ એ પણ તમને હમણાં ખબર પડી જશે. બરાબર? ચલો હવે મારે શું મેળવવાનું છે? બી ઇન્વર્સ મળી ગયા, એ ઇન્વર્સ મળી ગયા. હવે એ બંનેનો ગુણાકાર કરવાનો છે જેથી આપણે RHS મળશે. બરાબર? તો ચલો બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. તો બી ઇન્વર્સ શું છે? પહેલાં બી ઇન્વર્સ લખશું 3, 2, 1, 1. શું છે? 3, 2, 1, 1 ઇન્ટુ એ ઇન્વર્સ. એ ઇન્વર્સ શું છે? 1/-11 -4 -3 -1 2. ચલો 1/-11 હમણાં હું સાઈડમાં કાઢી લઉં સંખ્યા હોવાથી, નહીંતર શ્રેણિકને આપણે આડાવડો ક્રમ કરી ના શકીએ, પણ આ સંખ્યા હોવાથી હું સાઈડમાં કાઢી લઉં છું. તો વધ્યું આ 2 જેનો આપણે ગુણાકાર કરશું. ચલો ગુણાકાર કરીએ તો પેલી હાર પેલો સ્તંભ 3 ચોક 12 -12 -2 2 ગુણ્યા -1 એટલે -2 તો -12 -2 એટલે -14. પછી તો કે પેલો હાર બીજો સ્તંભ 3 તેરી 9 -9 2 દૂની 4 તો -9 + 4 એટલે -5. શું મળ્યું આપણે? -5. બરાબર? ચલો પછી તો કે બીજી હાર પેલો સ્તંભ -4 -1 એટલે -5. બીજી હાર બીજો સ્તંભ -3 + 2 એટલે -1. ચલો આ બેનો ગુણાકાર કરવાથી આ મળ્યું. આપણે એને અંદર ગુણી દઈએ છીએ 1/11 ને, તો -+ +14/11. આને અંદર ગુણીશ તો -+5/11. આને અંદર ગુણીશ તો -+5/11. આને અંદર ગુણીશ તો -+1/11. તો આપણે શું મળ્યું? બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ, જેને સમીકરણ નંબર 2 આપશું. ઓકે, સમીકરણ નંબર તો આ 2 હતું જ, જેને આપણે આપશું સમીકરણ નંબર 3. તો સમીકરણ નંબર 2 આપણું LHS છે અને સમીકરણ નંબર 3 આપણું RHS છે. તો હું શું લખી શકું? સમીકરણ નંબર 2 અને 3 પરથી જોઈએ સેમ મળ્યું કે નહીં? 14/11 14/11 5 11 5 11 1 11 તો 5 11 5 11 1 11. આ તો બંને ઇક્વલ મળ્યું. તો સમીકરણ 2 અને 3 સરખાવતા ખબર પડે છે કે LHS બરાબર RHS. તો આ રીતે આપણે LHS બરાબર RHS મેળવી શકીએ છીએ. બરાબર? ત્રીજા ચેપ્ટર અને ચોથા ચેપ્ટરમાંથી વ્યસ્ત શ્રેણિકનો દાખલો છે ને 4 ગુણમાં પૂછાય છે. વ્યસ્ત શ્રેણિક કઈ રીતે શોધવું? પ્રાથમિક પ્રક્રિયાથી શોધવું કે પછી સૂત્ર દ્વારા શોધવું? એના પરથી 4 ગુણનો દાખલો પૂછાય છે. બરાબર? તો એ 4 ગુણ છે એ તમે જોઈ શકો છો દાખલાની લેન્થ જોઈને કે આ 4 ગુણમાં હોઈ શકે છે. પણ છે એકદમ ઇઝી. સૂત્ર મૂકો, આપણે સૂત્ર ખબર જ છે, સૂત્રમાં જે વસ્તુ ઘટતી હોય મેળવીને સૂત્રમાં મૂકી દો એટલે વ્યસ્ત શ્રેણિક તમને મળી જાય. બરાબર? ચલો પછીનું એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. ચલો એક્ઝામ્પલ નંબર 26 છે. શું કહેવા માંગે જોઈએ? સાબિત કરો કે શ્રેણિક A 2 × 2 નો આપેલો છે. તો આ શ્રેણિકનું સમીકરણનું સમાધાન કરે છે. શું સાબિત કરવાનું છે? તો કે આ જે શ્રેણિક A આપેલો છે, અહીંયા જે શ્રેણિકનું સમીકરણ છે આપણી પાસે શું છે આપેલું? A² - 4A + I = 0 નું સમાધાન કરે છે. એટલે કે આપણે LHS બરાબર RHS સાબિત કરવું છે આ શ્રેણિક A નો ઉપયોગ કરીને. બરાબર? ચલો તો LHS માં શું જોઈએ છીએ આપણે? A² 4A અને I શું છે? એકમ શ્રેણિક. A શું છે? અહીંયા જે શ્રેણિક આપેલું છે A, અને A² પહેલા આપણે મેળવી લઈએ. બરાબર છે? ચલો તો A² = A × A. તો A શું આપેલું છે? 2 1 3 2 ઇન્ટુ વળી પાછું A શ્રેણિક શું આપેલું છે? 2 3 1 2. ચલો બંનેનો ગુણાકાર કરશું. શ્રેણિકનો ગુણાકાર શક્ય છે કે નહીં પહેલા ચેક કરવું પડે. ચલો આની સ્તંભની સંખ્યા કેટલી છે? 2. આની હારની સંખ્યા બંને ઇક્વલ હોવાથી હું કહી શકું કે બંનેનો ગુણાકાર શક્ય છે. ચલો બંનેનો ગુણાકાર કરીએ. પેલી હાર પેલો સ્તંભ 2 × 4
એકા 3 એટલે કેટલા થશે 4 ને 3 7. ચલો એનો મળ્યો છે પેલો સરવાળો આપણે 7. 2 દૂની 4 અને 3 એકા 3 4 ને 3 7. ચલો પેલી હાર બીજો સ્તંભ 3 દૂની 6 3 દૂની 6 અને 6 ને 6 12. ઓકે ચલો બીજી હાર પેલો સ્તંભ 2 એકા 2 2 એકા 2 એટલે કેટલો મળ્યો 4. ચલો બીજી હાર બીજો સ્તંભ 3 એકા 3 4 તો 2 દૂની 4 4 ને 3 7. ચલો તો આપણે બંનેનો a સ્ક્વેર એટલે કે ગુણાકાર મળી ગયો છે. હવે આપણે એને LHS માં મૂકશું. LHS શું છે આપણી પાસે a સ્ક્વેર માઈનસ 4a પ્લસ i. ચલો બધું મૂકી દઈએ. a સ્ક્વેર મળ્યા છે આપણે 7 12 4 7 માઈનસ 4a એ શું છે આપણી પાસે 2 3 1 2 પ્લસ i શું છે એકમ શ્રેણી. કેટલી કક્ષાની એકમ શ્રેણી 2 ક્રોસ 2 કક્ષાની એકમ શ્રેણી. કેમ કારણ કે બધા જ 2 ક્રોસ 2 કક્ષાની એકમ શ્રેણી છે તો આ પણ 2 ક્રોસ 2 કક્ષાની એકમ શ્રેણી આપણે લઈશું. ચલો બધાનો સરવાળો બાદબાકી ગુણાકાર કરી નાખીએ. એટલે આપણે 4 ને અંદર કરશું પછી આપણે બધાનો સરવાળો બાદબાકી કરશું. ઓકે ચલો 7 12 4 7 માઈનસ 4 ને અંદર કરજો એટલે 8 12 4 4 દૂની 8 પ્લસ એકમ શ્રેણી જે આપેલો છે એ. તો હવે આપણે બધાનો સરવાળો કરશું અને બાદબાકી કરવું છે ત્યાં બાદબાકી કરશું. ચલો પેલો ઘટક 7 માઈનસ 8 માઈનસ 1 પ્લસ 1 એટલે શું થઈ ગયું 0. પેલો ઘટક મળ્યો મને 0. ચલો બીજા ઘટકની બાદબાકી 12 માઈનસ 12 0 પ્લસ 0 એનો જવાબ પણ શું મળ્યો 0. ચલો ત્રીજા ઘટકની બાદબાકી 4 માઈનસ 4 0 પ્લસ 0 એટલે એનો જવાબ પણ શું મળ્યો 0. 7 માઈનસ 8 એટલે માઈનસ 1 પ્લસ 1 એનો પણ જવાબ મળ્યો 0. ચલો તો આ શું છે 2 ક્રોસ 2 કક્ષાનું શૂન્ય શ્રેણી છે જેને આપણે કેપિટલ O અથવા શૂન્ય વડે દર્શાવવામાં આવે છે. તો શું આપણો આ RHS છે? હા આ આપણું RHS છે એટલે આપણે LHS બરાબર RHS મળી ગયું શ્રેણી એનો ઉપયોગ કરીને. ઓકે ચલો હવે આગળ હુકમમાં શું કીધેલું છે શ્રેણીના સમીકરણની મદદથી A ઇન્વર્સ મેળવો. તો શ્રેણીનું સમીકરણ શું આપેલું છે આપણે ચલો આવું એક શ્રેણીનું સમીકરણ છે જે રકમમાં આપેલું છે કે જે શ્રેણી સમીકરણ છે. હવે તમને હું ક્લિયર કહી દઉં કે ચલવાળું સમીકરણ હોય એક ચલવાળું સમીકરણ હોય તેને સુરેખ ચલ સમીકરણ કહેવાય. સુરેખ સમીકરણ કહેવાય એક ઘાત હોય તો. પછી દ્વિચલવાળું સુરેખ સમીકરણ પણ મળે છે તમને. પછી કોઈ પણ ચલની બે ઘાત હોય તો એને દ્વિઘાત સમીકરણ કહેવાય. કોઈ પણ ચલની ત્રણ ઘાત હોય તો એને ત્રિઘાત સમીકરણ કહેવાય. પછી તો કે આપણે 11મા ધોરણમાં sin θ cos θ ભણી ગયા તો જે સમીકરણમાં ચલ તરીકે x હોય તો એને સુરેખ સમીકરણ કહેવાય. જે સમીકરણમાં ચલ તરીકે x² આપેલું હોય તો એને દ્વિઘાત સમીકરણ કહેવાય. હવે જે સમીકરણમાં x ની જગ્યાએ sin θ cos θ કે tan θ cot θ કે cos θ કે sec θ એટલે કે આ છે ત્રિકોણમિતિ વિધેયમાંથી x ની જગ્યાએ તમને આપેલું હોય અને એનાથી જે સમીકરણ બને એ સમીકરણને આપણે ત્રિકોણમિતિય સમીકરણ કહેતા. એવી જ રીતે અહીંયા જે x ની જગ્યાએ શ્રેણિક આપેલું છે બરાબર x² - 4x + 1 અહીંયા x ની જગ્યાએ શ્રેણિક છે અહીંયા પણ x ની જગ્યાએ શ્રેણિક છે. તો આવું જે સમીકરણ છે દ્વિઘાત સમીકરણ એને આપણે શ્રેણિક સમીકરણ કહીશું. કારણ કે જે સમીકરણમાં શ્રેણિકનો ઉપયોગ થતો હોય તેવા સમીકરણને આપણે શ્રેણિક સમીકરણ કહીશું. ઓકે ચલો આનો ઉપયોગ કરી અને મારે A ઇન્વર્સ મેળવવાના છે. તો કેવી રીતે મેળવી શકીએ મેળવવાનું થશે એ આપણે જોઈ લઈએ. બરાબર ચલો કેવી રીતે તો કે LHS બરાબર RHS એટલે કે બંને બાજુ A ઇન્વર્સ વડે ગુણીશું. જ્યારે પણ તમને રકમમાં કીધું હોય કે શ્રેણિક સમીકરણની મદદથી A ઇન્વર્સ મેળવો વ્યસ્ત શ્રેણિક મેળવો કેવી રીતે મેળવશો તો બંને બાજુ A ઇન્વર્સ વડે ગુણીશ. બરાબર ચલો આ સાઈડ A ઇન્વર્સ વડે ગુણીશ એટલે કે આવું મળશે અને અહીંયા A ઇન્વર્સ શૂન્ય શ્રેણીને મળશે જે શૂન્ય થશે કારણ કે શૂન્ય શ્રેણીના ગુણાકારમાં ગમે તેવો શ્રેણિક હોય એ શૂન્ય શ્રેણિક બની જશે. બરાબર ચલો અહીંયા તો A ઇન્વર્સને પહેલા પદ સાથે ગુણું છું પછી A ઇન્વર્સને બીજા પદ સાથે પહોંચી અચળ છે તેને બહાર કાઢો જે શ્રેણીને લાગુ પડશે નહીં એટલે A ઇન્વર્સ * A પછી A ઇન્વર્સને I સાથે ગુણીશ અને A ઇન્વર્સને 0 સાથે ગુણીશ 1
ગુણેલું છે એનો જવાબ શું આવશે શૂન્ય શ્રેણી ઓકે ચલો આગળ વધીએ s સ્ક્વેર એટલે શું s સ્ક્વેર એટલે a માઈનસ 4 ના 4 અને આના બરાબર આપણે શું લખી શકીએ કોઈ પણ સંખ્યા હોય અને એની વ્યસ્ત સંખ્યા હોય બાજુમાં ગુણાકારમાં તો સંખ્યા વ્યસ્ત સંખ્યા સાથે ઉડી જશે એનો જવાબ 1 આવશે એ જ રીતે કોઈ પણ શ્રેણીકનો વ્યસ્ત શ્રેણી ગુણાકારમાં હોય તો એની જગ્યાએ i જવાબ આવશે આપણે એ કારણમાં લખી શકીએ છીએ કે a * a = i આ વસ્તુ આપણે ત્રીજા ચેપ્ટરમાં શીખી ગયા છીએ બરાબર ચલો પછી પ્લસના પ્લસ કોઈ પણ શ્રેણી સાથે એકમ શ્રેણી ગુણાશે તો એ પોતે શ્રેણી બનશે આવી રીતે 3 સાથે 1 ગુણો તો 3 મળે પછી 3 સાથેની વ્યસ્ત સંખ્યા ગુણો તો 1 મળે આ બંને કોન્સેપ્ટ છે સંખ્યા માટે છે અને એ જ કોન્સેપ્ટ આપણે અહીંયા પણ શ્રેણીમાં પણ ઉપયોગ કર્યો છે બરાબર ચલો તો આનો આ સાથે ગુણાકાર કરશે તો એ પોતે બનશે = 0 ચલો હવે વળી પાછું આપણે આવ્યું આમાં તમે ક્રમ આડાઉટ કરી શકો છો એવું જરૂરી નથી કે એક પહેલા હોય કે a વર્ષ પહેલા હોય ગમે તે આડાઉટ હશે એનો જવાબ i જ આવશે તો આના બરાબર શું લખીશ i * a - 4i plus a inverse = 0 ઓકે ચલો i ના ગુણાંકમાં a ના ગુણાંકમાં i ના ગુણાંકમાં ગમે તે હોય પોતે થઈ જાય કારણ કે i છે એકમ શ્રેણી છે તો આના બરાબર શું મળશે આપણે a - 4i plus a inverse = 0 બરાબર ચલો આપણે હવે આ a inverse ને કરતા બનાવીએ આપણે શું કરશું a inverse ને કરતા બનાવીશું જેથી આપણે શું મળે a inverse ને કરતા બનાવું છું એટલે આ બંને પદ જે છે બરાબર કેવી સાઈડ રહેશે માઈનસ છે પ્લસ થઈ જશે અને પ્લસ છે માઈનસ થઈ જશે 4i - a અને a inverse આપણે મળી જશે આનો જે જવાબ આવે એના પરથી તો 4 શું છે 4 ના 4 i શું છે 1 0 0 1 માઈનસ a શું છે આપણી પાસે 2 3 1 2 ચલો આનું સોલ્યુશન કરીએ 4 એટલે નાખીએ એટલે 4 0 0 4 માઈનસ 2 3 1 2 ચલો બંનેની બાદ બાકી કરો 4 માંથી 2 જાય તો 2 0 માંથી 3 જાય તો -3 0 માંથી 1 જાય તો -1 4 માંથી 2 જાય તો 2 એટલે આપણે a ઇન્વર્સ મળ્યા છે આવું કહ્યું બરાબર તો આ રીતે આપણે શ્રેણીકના જે સમીકરણ છે એના મદદથી આપણે એ ઇન્વર્સને કરતા બનાવી અને મેળવી શકીએ છીએ ઓકે પણ ધ્યાન રાખજો કે તમારે a ઇન્વર્સ કોઈ શ્રેણીના સમીકરણ પરથી a ઇન્વર્સ મેળવવા હોય તો બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણી આગળ સોલ્યુશન કરશો એટલે સમીકરણમાં a ઇન્વર્સ મળી જશે અને a ઇન્વર્સને કરતા બનાવશો એટલે તમને વ્યસ્ત શ્રેણીક સોલ્યુશન કરવાનું મળી જશે આ વસ્તુ ધ્યાન રાખજો 4 ગુણનો પ્રશ્ન આમાંથી પણ પૂછાઈ શકે છે હવે તમને આઈડિયા આવી ગયો છે કે 4 ગુણનો પ્રશ્ન પૂછાશે ક્યાંથી અને કેવો હશે તો કે હશે તો વ્યસ્ત શ્રેણીક શોધવાનું છે પછી એ સૂત્રની મદદથી શોધો પ્રાથમિક પ્રક્રિયાની મદદથી શોધો કે પછી શ્રેણીના સમીકરણની મદદથી શોધો વ્યસ્ત શ્રેણી 3 રીતે શોધાય છે પ્રાથમિક પ્રક્રિયા જે સૂત્ર એડજોઇન્ટ ઓફ સહવ્યજ વાળું જે સૂત્ર આપ્યું છે એ અને આ ત્રીજું શ્રેણીના સમીકરણ પરથી a ઇન્વર્સ મેળવો તો આ રીતે આપણે 3 અલગ અલગ મેથડથી આપણે કોઈ પણ વ્યસ્ત શ્રેણી મેળવી શકીએ છીએ અને આના પરથી જ 4 ગુણનો દાખલો દર વખતે પૂછાય છે બીજા કેવા પૂછાય આપણે પ્રક્રિયાનો ઉદાહરણમાં જોઈશું બરાબર કે આવા પણ પૂછાઈ શકે પણ વ્યસ્ત શ્રેણીના ટોપિકમાંથી જો 4 ગુણનો પ્રશ્ન કાઢશે તો એ 3 મેથડમાંથી એક મેથડ હશે અને ઉપર ક્લિયર પણ કીધું હશે કે શ્રેણીના સમીકરણની મદદથી શોધો પ્રાથમિક પ્રક્રિયાની મદદથી શોધો અને સૂત્ર એટલે કે નિશ્ચયકની મદદથી શોધો તો આ 3 છે એ આપણે 3 પરથી આપણે વ્યસ્ત શ્રેણી મેળવી શકીએ છીએ ઓકે ચલો આપણે આગળ દાખલો જોઈ લઈએ ચલો પછી આપણે આજે હોમવર્કમાં થોડા દાખલાઓ લઈ લઈએ કારણ કે આપણે જે ભણ્યા છે એ જ પ્રેક્ટિસ તમારી જાતે હોમવર્કમાં દાખલામાં કરવાની છે જો દાખલા નંબર 5 6 7 8 9 અને 10 આ જે 6 દાખલાઓ છે એ 6 દાખલામાં એવું કીધેલું છે કે વ્યસ્ત શ્રેણી શોધો બરાબર છે શું કીધું છે વ્યસ્ત શ્રેણી મેળવો
એટલે કે એ ઇન્વર્સ મેળવો. એ ઇન્વર્સ એટલે શું? 1 મોલ એ એડજોઇન્ટ ઓફ એ. બરાબર. તો આમાં અમુક દાખલાઓ 2 ક્રોસ 2 કક્ષાના છે અને અમુક દાખલાઓ 3 ક્રોસ 3 કક્ષાના શ્રેણી માટે આપેલા છે. બરાબર. તો સૌથી પહેલા આપણે એડજોઇન્ટ ઓફ એ મેળવશું અને સૌથી પહેલા તો આપણે શ્રેણી એ નો નિશ્ચયક મેળવશું. જો એ નોટ ઇક્વલ ટુ 0 આવે તો જ આનું અસ્તિત્વ હોય, નહીતર આપણે આનું અસ્તિત્વ છે એવું કહી શકીએ નહીં. અને સૌથી પહેલા આપણે આ મેળવશું, પછી આપણે એડજોઇન્ટ ઓફ એ મેળવશું. એડજોઇન્ટ ઓફ એ એટલે સહઅવયવ શ્રેણિક, અને સહઅવયવ શ્રેણિક 2 ક્રોસ 2 નો કક્ષાનો શ્રેણિક આપેલો હોય ને તો એનો એકદમ ઈઝી છે. અગ્રવિકર્ણના સ્થાનની અદલા બદલી અને પશ્ચવિકર્ણના નિશાનીની અદલા બદલી, સોરી નિશાની પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ. એટલે 2 ક્રોસ 2 કક્ષાના જે શ્રેણિક આપેલા છે એના માટે આ શોધવું એકદમ ઈઝી છે. આ પણ શોધવું ઈઝી છે. બંને મળી જાય એટલે તેને સૂત્રમાં મૂકી દો એટલે તમારો જવાબ આવી જશે. પછી જે 3 ક્રોસ 3 કક્ષાના જે શ્રેણિક આપેલા છે 8 9 10 અથવા જો 3 કે 4 દાખલાઓ આપેલા છે એ બધા જ દાખલાઓ તમે એના સહઅવયવ શ્રેણિક મેળવો, એનો નિશ્ચયક મેળવો અને એનો સૂત્રમાં મૂકો. સહઅવયવ શ્રેણિક મેળવવા માટે પહેલા બધાના સહઅવયવ મેળવવા પડશે અને બધાના સહઅવયવ છે એ નિશ્ચયકની મદદથી મળશે, જે આપણે અગાઉ 4.4 સ્વાધ્યાયમાં શીખી ગયા છીએ. બરાબર. કે નિશ્ચયકની સહઅવયવ